ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ. ચાલો તો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ મજાના કાચા બટેકા અને બેસનનો નાસ્તો બનાવવાનો છે મિત્રો. આપણે ભજીયાને ખાઈને થાકી ગયા હોય ત્યારે આ રીતે જો અલગ રીતે કાચા બટેકાનો નાસ્તો બનાવશું તો સરસ મજાની ખાવાની મજા આવશે મિત્રો. તો સૌપ્રથમ કાચા બટેકાને આપણે આ રીતે છીણી લેવાનું છે. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. અને આવી રીતે જ્યારે તમને થોડી ભૂખ લાગી હોય અને નાસ્તો કરવો હોય તો 5-10 મિનિટની અંદર તૈયાર થઈ જતો આ નાસ્તો છે મિત્રો. ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો આ રીતે આપણે કાચા બટેકાનું છીણ પહેલાં તૈયાર કરી લઈશું મિત્રો. આ રીતે આપણે છીણને પાણીથી નીચોવીને લઈ લઈશું, કારણ કે અંદર પાણીનો ભાગ શક્ય હશે એટલો નિતારી લઈશું મિત્રો. ત્યાર પછી અંદર આપણે બેસન ઉમેરવાનું છે મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. થોડી ખાંડ પણ ઉમેરશું. થોડુંક મરચું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડુંક આખું જીરું પણ મિત્રો ઉમેરશું જેનો સ્વાદ સરસ આવે. તેમજ કટિંગ કરેલું લીલું મરચું પણ ઉમેરશું. થોડુંક લીંબુ પણ નીચોવીને ખટાશ માટે, એટલે કે ખાટું મીઠો આપણો નાસ્તો બને એ માટે થોડુંક લીંબુ પણ ઉમેરશું. ચાલો તો હવે થોડુંક બેસન પણ અંદર ઉમેરી દઈએ. ચાલો મિત્રો, તો આપણે સરસ મજાનો લોટ આ રીતે તૈયાર કરી લીધેલો છે. એટલે કે અંદર છીણ ઉમેરેલું છે અને બધું તમે જોયું. બહુ ખાસ આપણે પતલું કરવાનું નથી, પણ આ રીતે લોટ બાંધ્યો એ રીતે તૈયાર કરીને લોટીની અંદર સરસ રીતે તળવાનું છે મિત્રો. તવીનો ઉપયોગ કરવાનો નથી. તો ચાલો સરસ મજાના તળીને લોટીની અંદર તળીને તૈયાર કરી લઈએ આપણો નાસ્તો. ચાલો મિત્રો, તો હવે સરસ રીતે આપણે નાસ્તાને તળી લઈએ. આ રીતે લોઢીની અંદર જ આપણો નાસ્તો તૈયાર કરવાનો છે મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવે, ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે. તમે એકવાર ચોક્કસથી આ રીતે નાસ્તો જો બનાવશો કાચા બટેકાનું છીણનો બેસન ઉમેરીને, તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. આ રીતે સરસ રીતે હવે આપણે તેલ ઉપરથી પણ ઉમેરશું અને આપણો નાસ્તો તળીને તૈયાર કરશું મિત્રો. એકદમ ધીમા તાપથી જ આ નાસ્તો તૈયાર કરવાનો છે. ગેસ એકદમ સ્લો રાખવાનો છે. ચાલો મિત્રો, વચ્ચે આપણે જે મૂકેલા હોય તે જલ્દી નાસ્તો આપણો તૈયાર થાય છે, તેથી એને પહેલાં પલટાવી લેવાના છે. જે કિનારી ઉપર હોય તેને થોડોક ઓછો તાપ મળતો હોવાથી થોડીક વાર લાગે છે મિત્રો. તો આ રીતે સરસ મજાના પલટાવીને તૈયાર કરશું. તમે જોઈ રહ્યા છો મિત્રો, વચ્ચે આપણે ગરમી વધારે મળતી હોવાથી અંદરની સાઈડથી પહેલાં આપણા નાસ્તો પાકી ગયો છે તે લઈ લઈશું, અને કિનારીના છે તે પછી વચ્ચે થોડાક રાખશું, જેથી કરીને આપણે સરસ રીતે પાકી જાય અને તૈયાર થઈ જાય.
એકદમ ક્રિસ્પી અને સરસ સ્વાદવાળી આપણો આ નાસ્તો બનશે મિત્રો. તો ચાલો મિત્રો, બધા જ આપણો નાસ્તો સરસ રીતે આ રીતે તળી જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો હેલ્થી નાસ્તો તૈયાર થઈ ગયો છે. જ્યારે આપણને ખાસ ભૂખ ના હોય અને નાસ્તો કરવો હોય તો 10-15 મિનિટની અંદર જ બની જતો સરસ મજાનો આ નાસ્તો છે મિત્રો. એકવાર ચોક્કસથી બનાવજો. જોતાં જ મોઢાની અંદર પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે મિત્રો. જે આપણે સોસ સાથે, ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો, અને સ્વાદ પણ ભરપૂર હોય છે, તેમજ હેલ્થી પણ છે. તો મિત્રો, તમે એકવાર ચોક્કસ આવો નાસ્તો બનાવજો, કારણ કે આમાં તેલનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે, તેમજ મરી મસાલાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી મિત્રો. એકદમ સાદાઈથી નાસ્તો બનાવ્યો છે. તો તમે પણ આવો એકવાર નાસ્તો જો બનાવશો તો વારંવાર આવો નાસ્તો બનાવશો મિત્રો, અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને હું તમને આવા નવા નાસ્તાના વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.